મહિને ભારત આવી શકે છે, તારીખ નક્કી નથી. પીએમ મોદી સાથે મુલાકાત કરશે, ટેસ્લા પ્લાન્ટની જાહેરાત પણ કરી શકે છે. ઇલેક્ટ્રિક વાહન મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લાના માલિક એલોન મસ્ક આ મહિને ભારતની મુલાકાતે આવી શકે છે. સમાચાર એજન્સી રોયટર્સે સૂત્રોને ટાંકીને કહ્યું છે કે તેમની આ વિઝિટ 22 થી 27 એપ્રિલ વચ્ચેની હોઈ શકે છે. આ તેમની પ્રથમ ભારત યાત્રા હશે. આ સમય દરમિયાન મસ્ક ભારતમાં મેન્યુફેક્ચરિંગના પ્લાન્ટના સ્થાનની જાહેરાત કરી શકે છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળી શકે છે. જોકે મસ્ક અને વડાપ્રધાન કાર્યાલય દ્વારા આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. આ પહેલા એલોન મસ્ક ગયા વર્ષે જૂનમાં ન્યૂયોર્કમાં પીએમ મોદીને મળ્યા હતા. 3 એપ્રિલના રોજ બ્રિટનના ફાઇનાન્શિયલ ટાઇમ્સે અહેવાલ આપ્યો હતો કે ટેસ્લા આ મહિને એક ટીમ ભારતમાં મોકલશે, જે દેશમાં $2 થી $3 અબજ ના ઇલેક્ટ્રિક કાર ઉત્પાદન પ્લાન્ટ માટે જગ્યા શોધશે.